હેલો ગુડ મોર્નિંગ. મજામાં ને? આપણા વિડીયો હતા એ હંમેશા મજામાં જ હોય છે. અને ડાયરેક્ટ મોર્નિંગમાં લઈ લીધો આપણે ફોન, કેમ કે કિશનભાઈ હોતા છે ને આપણે ડાયરેક્ટ કરી દેવાનું છે વ્લોગ સ્ટાર્ટ. પીસી ગાજી આપણી બ્રશ પડ્યો છે પણ અહીંયા છે પીસી કરી નાખીએ ને ઓલો હોતો છે જે એને જગાડું. હાલે ઊભો થા, 8 વાગ્યા ઊભો થા. હા સર, મોડે સુધી ફોન જોવો ને અત્યારે મોડે સુધી હુવે. ઊભો થા. તો આપણે કરી નાખી પીસી ને પછી નાસ્તો બાસ્તો કરીને આપણે જવાનું છે કારખાને. હાલે કારખાને જવાનું છે. ફાઇનલી આપણે થઈ ગયા તૈયાર. નાસ્તો બાસ્તો કરીને માવો બાવો બધું ખાઈ લીધું ને હવે આપણે કરવાનું છે ગાડી સાફ. કેમ કે હમણાં કેટલા દિવસથી ગાડી સાફ કરી ગયા. સવારમાં થઈ ગયા તૈયાર. ડાયરેક્ટ પીસી કરીને નાસ્તો બાસ્તો કરીને હવે ડાયરેક્ટ નીકળવું છે ડાયરેક્ટ કારખાને. 8 વાગે એટલે કારખાને તો જવું જ પડે. અને હીરા એમ આજ એમ થાય કે હીરા નથી ખાવા, પણ પોતે કામે તો આવવું પડે ને. હવે આપણું બ્લેક પેન્થર કરી નાખ્યું તૈયાર. ટિફિન વિફિન લઈને નીકળીએ કારખાને. કોમેન્ટ કરી દેજો જય રાજા સામુંડા. ગાડીમાં કેમ લાગે? મસ્ત લાગે ને. હજી થોડીક મોડિફાઈ કરવી છે પણ થોડીક પૈસા ઘટ્યા પૈસા. તો આજ તો સવારમાં ઘનશ્યામભાઈ આવી ગયા ફોન લઈને. આપણને તો ખબર નહોતી, આપણે સૂતા હતા. ઘનશ્યામભાઈ ફોન લઈને આવતા, મને તો ખબર પડી ગઈ. મેં કીધું આજ બનાવે મારા ભાઈ વલ્લભ. મેં કીધું બનાવે તો આજ હું બને. આપણે મસ્ત મસ્ત તૈયાર થઈ જાય છે. જો તમે ફાઇનલ મસ્ત તૈયાર કરી નાખ્યા. અમારે ઘનશ્યામભાઈ કે ઉઠી ગયા થઈ જાય. કેટલી વાર જોઈએ કેવું અમારી વાટા છે. મેં કીધું ઘડીક કેમ ને 4 થઈ રહ્યા વાટે રખાવતો એ વાટે રખે. આજ ઘનશ્યામભાઈ આપી દીધી આપણને સરપ્રાઈઝ. વહેલા ઊભા થઈ કઈ જ જઈને આજે વહેલા ઊભો છે. મેં કીધું સારું કહેવાય. હાલો તો આપણે ભાઈ જે ડાયરેક્ટ કારખાના તરફ. આજે વાગી જશે 8 ને. હવે 8:30 હીરા દે મને કીધેલું હોય 8:30. તાલે તો આપણે મોજ છે. હાલો ભાઈ કારખાને. ફાઇનલી મિત્રો આપણે છે અત્યારમાં વરસાદમાં પલવાનું છે ને મસ્ત મજાના. અમારા ઘનશ્યામભાઈ તો ભાઈ એવા છે ને. આજ તો નાવાનું છે અમારે બધાને. આજ તો નાવું ને. આજ તો ખુશી કો દિન પુઈ વરસાદ નું એમ તો મસ્ત વરસાદ આવે છે. પણ ધીમો ધીમો ફૂલ આવે ને તો નેક્સ્ટ લેવલ ની મજા આવે. વરસાદ આવે પણ પલવાનું છે, નાવાનું છે. જમરૂ આવી ગયા. હા આવી ગયા. હા કાદલબેન આવી ગયું રોવાનું. તો થોડું ડુંગળી મોળું થી રોવાનું. હા ઈ ખોટી વાત છે. ડુંગળી નહીં રોવે. ફાઇનલ દેખાય કે મને ડુંગળી બહુ નહીં દેખાડતા ને. ડુંગળી ન દેખાડતા ભાઈ. આ હું રી ડુંગળી. હા હવે ડુંગળી હું તો નહીં એકવાર હા રહી એમ રોતી નહીં ને. હું હા રહી ગયા. ઘરે આવવા હાટું રોવે. ઘરે આવવા હાટું થી રોવે. ઘરે આવવા રોવે. હા આપણે બનાવ્યો બ્લોગ. અમે વિડીયો તો બનાવેલો હતો. તો આપણે ભાગવાનું છે. ઘરે વરસાદનું પલતું નાતા જવાનું છે. મારે કહેતું ઈચ્છા હતી કે મારે વરસાદમાં પલતું ઘરે જવું હોય. તો આ ઈચ્છા મારી પૂરી થઈ જાય. બોલ મારે રોતા ઘરે આવવાનું તો દામન કોઈ લઈ જતો ને. તું ખોટું ડુંગળી થી રોવે. હાસું કોમેન્ટ કરી દે તો હાસો તો રોવું નહીં ખોટું. તો આપણે ઉભા રહી જાય પેટ્રોલ નખાવાનું છે ગાડીમાં. ને વરસાદ આવે નેક્સ્ટ લેવલનો મસ્ત ને મસ્ત થઈ ગયો વાતાવરણ. હું તો અડધું આખો પીલી જાય. વાહેલું બધું કરું ને આગળ બધું પીલી જાય. હવે હવે કિંચાભાઈ નખાવે પેટ્રોલ. એ નખાઈ લે પેટ્રોલ ને પછી ભાઈ પાછા ઘર તરફ. ગાડીની રીલ બનાવવાની છે. ઓલા પણ એક રીલ બનાવીશું કે ઓલા પણ રીલ બનાવવાની છે મસ્ત મજાની ગાડીની. એ આવશે આપણી ઇન્સ્ટાગ્રામમાં. સ્પ્લેન્ડર લવર 95 આઈડી છે. એમાં જોઈ આવજો. મસ્ત આવે રીલોના મસ્ત બનાવી છે. એમાં જોઈ આવજો બધા. તો આપણે પણ લીધા થોડા ઘણા ફોટા પાડીને નીકળી છે ઘર તરફ. ને ફૂલડા બે મસ્ત છે તમને દેખાડવા. નેક્સ્ટ લેવલ ફૂલડા. વાવ. તો હવે નીકળી જવાનું છે ઘર તરફ. ને આપણે ઊભા પલ્લી જાય લાટ ને ગાડી તો મૂકીશ આપણે બ્લેક પેન્થર. નેક્સ્ટ લેવલ કઈ ઘટે નહીં. હા અમારે ઘનશ્યામભાઈ હવે અમે આપણે ગાડી રીલ 2 શૂટ કરી નાખી છે. હવે ઘનશ્યામભાઈ કે હજાક શૂટ કરવી છે તો હવે હા આમ તો કરી નાખી. ઘડી બેડા વગી ને ઓલો પગો સીધો કરી નાખી. અડધી ઘડી ગાડી મૂકી દીધી. તો અમારે ઘનશ્યામભાઈ તો કે મને ટાઈટ થી મેં લાઈવ ગાડી આંકી લઉં. મેં આંકી લીધી ગાડી ને હવે ગાઈએ મેં ઘીરે.
પાણી પીડું આમ તો પાણી એવું કેટલું પીડું મારા આવા રસ્તામાં ધીમું ધીમું આવ્યો તો એટલું પાણી ભરાય છે ફૂલ આવ્યો હોય તો ઓહો ને કોટડા હાલી જાય માણાવાને છે એ બધા હલાવે કોટડા હાલી જતું બધા હાલી જાય આપણે ભાઈ એટલે ચાલુ બીજો હું શું ખબર નહીં આંખ બેન થાય આંખ થોડી ખુલે આમાં કરવું પડે એટલે મોરલાના વચ્ચેથી મોરલા છે ત્યાં આપણે ઉભા રહી જતો મેં કીધું મોરલો હતો પણ ઉયો જો ઉડી કેટલું ટાટું હે પાણી આ વરસાદનું ખબર બોલું મને કઈક આપો નાવાનું લાવો તો આંડો આપો તો બેહી જા કેટલું ટાટું ખિસ્સામાં કઈ છે નહીં ને તો આપણે થઈ જાય નયનબેન મસ્ત મજાના કમ્પ્લીટ ને હવે અમારા બા બનાવે છે સેવડો તો એ સેવડો બનાવે છે તો આપણે સેવડો બનાવી તમને દેખાડશું તો પેલા થોડોક હું કરી લઉં નાસ્તો કેમ કે વરસાદ આવે ને ભૂખ લાગી જાય તો કરી નાખું નાસ્તો મારું ઉપર લઈને આવ્યો તો ને આમાં લાવ્યો તું દાળ હા ના નાખી દે મેં પવન આ કરવા મળે મારા બા મમરા પીવા અહીંયા જો આ મમરા છે મમરા હું આ મમરા છે ને આમ દોડન પવા હવે વર્ષનો ખાધો આ હે નાખી દાળ આવે છે દાળ વટાણા બંને પેલા ખાઈ જા એમાં તો ટેસ્ટ તો કરવું પડે ને કેવું છે એમ હા તો હા તો ABCD છે તો તમને દેખાડો છે ને ABCD આ તો ચોખાના પૌવા આ ચોખાના પૌવા છે આ છે દોડાના પૌવા આ છે ABCD આ લીલા વટાણા ને આ છે ચણા દાળ આ ચણા દાળ છે ને આ છે મમરા ને આ છે રોટલા રેડી નામ દીધા ના હાલ કેવડા છે હાલ ને આ તો બધા ઢોળા છે નહીં પીળા આ કે પીળા છે આ ઢોળા રો આ નાખવાનું તો મેન આઈટમ છે માંડવીના દાણા આને પેલા છે ને તળી નાખો આ તો એટલે તળણી ખાવા પૌવા ને હવે જાહેર પૌવા રેડી ને હવે તળવાના છે ચોખાના પૌવા માટે નાખ દીધા ચોખાના પૌવા આ તો એવડા ને એવડા જ રહી આ કઈ મોટા ન થાય કાબા બસ આરામ નાખી નાખી જો આ કેટલા જ લાવ્યો 10 રૂપિયા કેટલી લાવ છે તે આ વજન બહુ હોય એનો હવે નાખી તો મેંડું દાણા રો મેંડું દાણા તો આગળ ફૂટશે કે નહીં ફૂટે આટેડો કાકા રેજો બા તમે બધા ઘરે હું તો આઘાત છું તો નાનો નાખી દે કતરા જે મેંડું નાણા હવે તળવાનું કઈ બાકી નહીં હવે તળવાનું બધું કમ્પ્લીટ એક મીઠો લીમડો બાકી છે તો એ તો તળી નાખજો ને આ છે એટલું આ ભરાઈ ગયું આખું તગારું એને શું કીધું તમને કઈ ખબર પડી એના મોઢામાં પેલું ઠોકે હું કઈ બોલી નહીં કોઈ એટલું બધું કીધું વરસાદ હજી ચાલુ જ છે ધીમો ધીમો તો હવે તો આપણે કરવા મળે છે બધું મિક્સ મારા બા બધું મિક્સ કરી નાખ્યું હવે નાખવાનું કાંડ એમ હા તો કાંડ કરી નાખ્યું મારે ઘનશ્યામભાઈ આની પહેલાં એક કાંડ કરી નાખેલો એ કરીને કીધું હું કાંડ કીધું ખબર છે કીધું ઘનશ્યામ પપ્પા મોટી ગાડી પાડી હે હા કેમ પીડ્યો નહીં તો ઘોડી નથી તો હવે નાખી દેવાનું છે આપણે મસાલો હવે ઘનશ્યામભાઈ નાખી દો મસાલો આમાં બધે તો આ મસાલો છે આપણે લાવેલા રહેશે તો એ તો હા જો મસ્ત મસાલો ડેકોરેશન કરી નાખ્યું ઘનશ્યામભાઈ એને ખાવાનું મૂકવાનું ન હોય ને ગળે મસ્ત મજાનું થઈ ગયું છે ને હવે આને લઈ નાખવાનું છે હવે નાખવાનું છે મીઠું મરચું ને એવું નાખી દઈ એટલે થઈ જાય સેવડો કમ્પ્લીટ તમારે તમે કેવી રીતના સેવડો બનાવજો એ કોમેન્ટ કરજો અમે જો આવી રીતના સેવડો બનાવીએ ને ખાવામાં સારો ને સોમાહાનો મજા આવે એમ દુકાનના બબલા ને એવું ન ખવાય એમાં પડી માંદા ને ગાડી કેમ કરતા પડી જી કહું અડધી ઘોડી હતી
હા તો એને એમ શું આખી ઘોડી છે હા ત્યાં એને મૂકી દીધી ત્યાં તો એ ગઈ હેઠી ગોરીમાં પડી ગઈ છે ને એ તો હાલે બટા લાગવું ન તો ઈ ગાડી પડે પડી ગઈ લાગ્યું ને આમાં ના એમાં હું પાછું કે ઈ ગાડી ઊભી કરવા આવી તો ખરો મેં કીધું તું કરી તો લેતા કે હાથ દુખે કે લે ઈ હાથ ઉપર રોજે ને નાખી ત્યારે હો પાછી હવે નાખી દીધું આ મીઠું અને આ મરચું નાખી દીધું ને પેલા કે બાકી હેલો હવે આમાં જે થોડીક ચટણી નાખવાની છે કોરી લે આપે એ છે ને ઓલી હતી હા મસાલો મસાલો નાખી દો પછી મરચાં નાખો ભાઈ આંગળી કેમ સાખી રે એકચ્યુઅલી એવું મને ભાવે મસ્ત ના આવે સો નાખી દે હવે આમાં આ હે આપણે સેવડાનો પછી મસાલો નાખી દે આખી પડી નાખ દે આખી પડી નાખ દે અમારે રાખી શકીએ આખી પડી નાખ દે આખી આખી જ નાખ દે પણ શાંતિ તો રહે કેટલી ઉતારે નાખી દીધી આખી પડી હવે જલ્દી ભગવાન ને ભાણું સમજ રહ્યો ને ઓહી બોલ રહા હું બેન ને માતા એને ડોક્ટર આ બેન ની દીક હવે જલ્દી આપણે ભગવાન ને આપણે ખાઈ લે ભગવાન ને તો ખાવું પડે ને આ છે મારા માતા એની ડીશ એક આ છે મારા દક્ષુબેન ની આ તો આપણે ભરવાનું છે આ કોથલીમાં ભરીને નાખી દેવાનું છે ડબ્બામાં કેમ કે સોમાનું વાતાવરણ છે ખાવેરીની સેવડો હવે પેલા નાખી દેવાનું છે આ ઇંગ્લિશ નાખી દઈએ કારણ કે ટેસ્ટ કરવા મોટા આપણે ઘનશ્યામભાઈ કરે છે ટેસ્ટિંગ એને ટેસ્ટમાં તો કંઈ ખબર પડતી નહીં પણ આ તો હવે આપણે કે રેડી હવે રેડી કાંઈ ઘટે નહીં જાય રેડી બેન એમ કે હે બા નાખી ચાલો હવે આમાં ઓલ બેસ્ટ મામા એમ બધા જ હારા મુનિનાથ નો સેવડો ખાય હાલો ભલ્યો હાલો હવે લાગી ગઈ મને ભૂખ પાછી લાગી ગઈ ભૂખ નાસ્તો કરીને સેવડો બને તો મને લાગી પાછી આ સેવડો હોય ને તો અડધી રાતે ઉભો થઈને ખાય સાચી વાત છે. વીણી વીણીને પછી ઓલી એબીસીડી નાખી એ બધું ગોતે ડાયલ ને એવું બધું ગોતીને ફોન જોતો જતો ને ખાતો હોય ભૂખણો હોય અમારે હા એ હું આ સ્વીકારું છું કેમ કે મને ખાવાનું મન થાય તો સેવડો ખાવાનું મન થાય પછી દાળ ભાત ને એવું હોય ને તો મને ઈ સેવડો હારે હોય ને તો બહુ મજા આવે ખાવાની આ હારું હારું જ ખાવા જવાનું ને વાહ કેવા થઈ જાય કોમેન્ટ કરતો કપાઈ નાખો કે ન કપાવું ઈ ચીજ તમારે કેવું એ તમારે કહેવાનું છે કપાવું કે ન કપાવું તો મસ્ત મજાનું આપણે જમી લીધું પીડ્યો વાટકા હેઠવાડ પીડ્યો હા આગળ ફૂલ પેટ ભટપટ જમી લીધું ને મારા બા ખાય છે એ સેવડો તો ખાલી આપણે જેઠવાનું ખાઈ લો કેવો બીનો સેવડો મસ્ત મસ્ત હા તમે બનાવો એટલે કોતી ને હારો બીનો ન હારો હોય તો હા કહો એટલે તમે રીંગણા વાસતા ને હડી જલા હોય તો હું તમે અમારા રીંગણા હડી જલા હશે હડી જલા તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો મળશું નવા નેક્સ્ટ વિડીયોની સાથે તાર લગન વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોની સાથે તાર લગન બધાને બાય બાય ગુડ નાઇટ ટેક કેર